નમસ્કાર, પ્રણામ મિત્રો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની વાર્તા તમારી આંખ ભેની કરી દેશે, રડાવી દેશે. તો છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી છે. તો ચાલો શરૂ કરીએ આજની વાત. બેંક મેનેજર શ્યામુભાઈ, પત્ની શીતલબેન, પુત્ર સોમેશ, પુત્રવધુ ભાર્ગવી, પૌત્રી જીજ્ઞા અને પૌત્ર નિહાર સાથે સતત સમૃદ્ધ ટેનામેન્ટ્સ અંકુર પાસે રહેતા હતા. બે પુત્રીઓ શોભા અને વૈશાલી તેમને ઘરે ફેમિલી સાથે ઠરેઠામ ખુશ હતી. શીતલબેન શાંત પણ સ્વસ્થતાના આગ્રહી હતા. સ્વસ્થ રહેવું અને ઘર આંગણને પણ સ્વસ્થ રાખવું તે તેમનો જીવન મંત્ર હતો. જેથી રોગોના ફેલાવા માટે જવાબદાર માખી મચ્છર કરથી દૂર રહે. બીમારી ઘરમાં પ્રવેશતા ડરે અને બધા સ્વસ્થ રહે. પણ ભાર્ગવી આરામપ્રિય અને આળસુ પ્રકૃતિની હતી. સવારે સમયસર ઉઠવાના, રાત્રે સમયસર ઊંઘવામાં, રસોઈમાં સફાઈ, ઘરકામમાં, ઘર માટેની ખરીદીમાં, છોકરાઓને તૈયાર કરવામાં, બધી જ વાતે બસ આળસ, આળસ અને આળસ. તેથી બાળકો પણ એદી બની ગયા હતા. સવાર પડે શ્યામુભાઈ, શીતલબેન અને પુત્ર સોમેશ સમયસર તૈયાર થઈ ચા નાસ્તો પણ પતાવી દે. ત્યારે મોડું થયુંની બૂમો સાથે ભાર્ગવી બાળકોને તૈયાર કરવા, નાસ્તો, તેમનો લંચ બોક્સ ભરવા અને સોમેશનું ટિફિન તૈયાર કરવાની રઘવાઈ થઈ દોડધામ કરતી. અને છતાં અઠવાડિયામાં 4 દિવસ સ્કૂલ રિક્ષા છૂટી જતી. તેથી શ્યામુભાઈએ બંને બાળકોને સ્કૂટી ઉપર સ્કૂલ મૂકવા જવું પડતું. ભાર્ગવીની આળસને લીધે દરરોજ સવારે ઘરમાં અવ્યવસ્થા અને ધમાલ મચી જતી. અને જો શીતલબેન કે કોઈ તેને ટોકે તો તેમનું આવી જ બન્યું સમજો. સુખી થવાના બધા જ સંજોગો ઘરમાં હાજર હોવા છતાં ભાર્ગવીની આળસે ઘરમાં કંકાસની ગંદકી ફેલાવી રહેતી. ભાર્ગવીના સ્વભાવને લઈને 15-20 દિવસ કામવાળી કામ છોડી જતી અને તેનો ભાર શીતલબેન ઉપર આવી જતો. દીકરીઓ કે અન્ય કોઈ મહેમાન ઘરે આવે તો પણ ભાર્ગવી તેની જવાબદારી શીતલબેનને માથે નાખી પોતાની જવાબદારીથી અલિપિત થઈ જતી. શીતલબેન અને ભાર્ગવીના દરરોજના કંકાસથી પરેશાન શ્યામુભાઈ અને સોમેશ અકળાઈ જતા. શીતલબેન સાચા હોવા છતાં ભાર્ગવી તેમને ઝઘડા માટે જવાબદાર ઠેરવી ઘરની શાંતિ ડહોળી નાખતી હતી. તેથી શ્યામુભાઈએ સોમેશને અલગ રહેવા માટે સમજાવ્યો. તેમના ઘરથી નજીક એક નાના 2 BHK ફ્લેટનું ડાઉન પેમેન્ટ ભરી સોમેશને નામે લોન ઉપર ફ્લેટ લઈ આપ્યો અને સોમેશ ફેમિલીએ ખુશીથી અલગ રહેવાનું શરૂ કર્યું. શરૂઆતમાં ભાર્ગવીના નવા ઘરમાં સાસુ સસરાથી અલગ રહેવાનું મળતા ખુશ હતી. પણ ઘરની તમામ જવાબદારી તેને એકલીને માથે આવી પડવાથી તે વધારે અકળાવવા લાગી અને તેનો રોષ તે સોમેશ અને બાળકો ઉપર ઉતારતી. દાદા દાદીનું છત્ર છીનવાઈ જતા દરરોજના માનસિક અને શારીરિક ત્રાસથી બાળકોને પણ ખ્યાલ આવી ગયો કે ઘરની અશાંતિ મમ્મીના સ્વભાવ અને તેને આળસને આભારી છે. તેથી બાળકો પોતાની રીતે જ નાહી ધોઈ કપડાં બદલી દાદાના ઘરે જઈ દાદીએ તૈયાર કરેલ નાસ્તો કરી ત્યાંથી
ડબ્બો ભરી સમયસર સ્કૂલ વેન માટે તૈયાર થવા લાગ્યા તથા પ્રેમની હૂંફ માટે દાદા દાદી પાસે વધુ સમય ગાળવા લાગ્યા. સોમેશ પણ ભાર્ગવીના માનસિક ત્રાસથી કંટાળી સાંજે મમ્મી પપ્પા પાસે બેસવા જવા લાગ્યો તો ભાર્ગવી તેને પણ શીતલબેનનું પોતાની વિરુદ્ધનું ષડયંત્ર ગણાવી તેમને વગાવતી રહેતી. વર્ષો વીત્યા અને શ્યામુભાઈ બેંકમાંથી વય નિવૃત્ત થતા. બંને પતિ પત્નીએ બિનજરૂરી સંસારી વિટંબણાઓનો ત્યાગ કરીને એકદમ સાદું જીવન અપનાવી લીધું. શ્યામુભાઈએ પીપીએફ અને પેન્શન ફંડની રકમના 4 ભાગ કરી 2 ભાગ 2 દીકરીઓના ઘરે મામેરા માટે, બંને પૌત્ર પૌત્રીના અભ્યાસ માટે 1 ભાગ અને પોતાના 1 ભાગમાં આવેલ રકમથી ભાવિ જરૂરિયાત માટે એફડી કરાવી દીધી. શ્યામુભાઈને માસિક પેન્શનની આવક અને સાથે બેંક હેલ્થ ઇન્સ્યોરન્સનો લાભ મળતો હોય તેઓ તેમના બંને માટે નિશ્ચિત હતા. સમય અને સગવડ મુજબ તેઓ બંને સંસારિક જંજાળ છોડી ધર્મદાન અને મિત્રો સાથે ભારત ભ્રમણ તથા વિદેશોના નવા સુંદર લોકેશનના પ્રવાસો સમય વ્યતીત કરવા લાગ્યા. થોડા વર્ષો સ્વર્ગીય સુખમાં વીત્યા અને જમીની હકીકતથી પરિસ્થિતિ બંને પતિ પત્નીની અતૂટ જોડી કાળક્રમે તૂટી. શીતલબેન શ્યામુભાઈને છોડી પરલોકવાસી થતા શ્યામુભાઈ એકલા થઈ ગયા, પણ તેમણે હકીકત સ્વીકારી લીધી. ના કોઈ દાંત ના કોઈ ફરિયાદ. બંને બાળકોના સાચા મિત્ર એવા શ્યામુભાઈ જાતે જ પોતાના રસોઈયા અને જાતે જ પોતાના સેવા કામદાર બની તેમની મસ્તીમાં મસ્ત રહેવા લાગ્યા. ભાર્ગવીને પપ્પાની તકલીફ સાથે કોઈ લેવા દેવા નહોતી, પણ પપ્પાની એકલતાથી ચિંતિત સોમેશ પપ્પાની એકલતા દૂર થાય અને કોઈ કામ હોય તો તે માટે ટાઈમ લઈ પપ્પા જોડે બેસવા આવતો રહેતો. શહેરમાં જ રહેતી બંને દીકરીઓના બાળકો હવે મોટા થઈ કોલેજમાં અભ્યાસ કરતા હોય. પપ્પાની છતાં બંને દીકરીઓ 15 દિવસે વારા ફરતી પપ્પાની સાથે રહેવા લાગી, જેથી પપ્પાને બહારનું જમવું પડે નહીં, તેમને કંપની રહે તથા ઘર સ્વસ્થ પણ રહે. થોડા મહિના ગયા હશે ને ભાર્ગવીને વિચાર આવ્યો, આ બંને માયાઓ પપ્પાની સેવા કરે છે ને કદાચ પપ્પા ખુશ થઈ પોતાનો સ્વપાર્જિત બંગલો અને રોકડ આ બંનેને આપી દે તો મારો હક તો ડૂબી જ જાય ને, તો મારા ભાગે શું આવે? તેણે પૈસાની લાલચમાં સોમેશની જાણ બહાર પપ્પાની પાસેથી બંગલો અને તેમની બચતના પૈસા પડાવવાની યોજના બનાવી તક તો ગોઠવ્યો અને પપ્પાની ગેરહાજરીમાં બંને બહેનોને મળીને મીઠા શબ્દોમાં વાત કરી તેમને સમજાવ્યું કે બાપુજીને એકલા રહેવાની અગવડ રહે છે અને અચાનક તે બીમાર પડી જાય તો તેમનું કોણ? તેથી તમારે ઘર છોડીને તેમની સાથે રહેવું પડે છે. વળી આ તો મારી અને સોમેશની ફરજ ગણાય. તેથી લોકો અમારી ખરાબ વાત પણ કરે છે. તેથી અમે બાપુજી સાથે રહેવા માંગીએ છીએ. જો તમે બાપુજીને એ માટે રાજી કરો તો. આ બાબતે ભાર્ગવીએ સોમેશને પણ લાગણીમાં ખેંચીને બાપુજી સાથે રહેવા જવા માટે તૈયાર કર્યું અને બંને નણંદો દ્વારા બાપુજીને પણ તેમની સાથે રહેવા માટે તૈયાર કરી. ભાર્ગવી એન્ડ પાર્ટી પોતાના ફ્લેટ ભાડે આપી શ્યામુભાઈના ટેલામેન્ટમાં શિફ્ટ થઈ ગયા અને ભાર્ગવીએ
પોતાની યોજનાના ભાગરૂપે શ્યામુભાઈની સેવા કરવા માંડી. ભાર્ગવીએ પોતાની પૂર્વ યોજના મુજબ સોમેશને લોન લઈ પોતાના નાની મોબાઈલના શોપમાં વિસ્તરવા માટે તૈયાર કર્યું અને તે માટે પપ્પાનો ટેનામેન્ટ સોમેશને નામે કરવાનું જરૂરી છે. તે બાબત તેના નજીકના સગા એવા લોન એજન્ટ મારફતે સોમેશ અને શ્યામુભાઈને સમજાવી. શ્યામુભાઈએ વિચાર્યું કે સોમેશના ફ્લેટની લોન બાકી છે અને પોતાનો ટેનામેન્ટ ભવિષ્યમાં સોમેશનું જ છે તથા ભાર્ગવીનું વલણ પણ બદલાય હોય તેમ જણાય છે. તેથી તેમણે શોપના વિસ્તરણ માટે મોટી લોન મળે એ આશયથી ટેનામેન્ટ સોમેશને નામે કરાવી દીધો. હવે ભાર્ગવી ટેનામેન્ટ મેળવીને નિશ્ચિત બની ગઈ હતી. તેથી થોડા દિવસ બાદ ભાર્ગવીએ સવારના નાસ્તા વખતે મમરો મૂક્યો અને શ્યામુભાઈને કહ્યું, પપ્પા, મારું માનવું છે કે તમારી પાસે મમ્મીના વીમાના આવેલ પૈસા અને તમારી બચતની એફડી મળીને મોટી રકમ બેંકમાં જમા છે. તો પછી ધંધાના વિકાસ માટે સોમેશ લોન લઈ નાહકનું ઊંચું વ્યાજ ભરવાનો શો મતલબ? એટલે તમે જ ધંધામાં માટે સોમેશને પૈસા આપો ને. આખરે ભવિષ્યમાં એ પૈસા તો અમારા જ છે ને. વળી તમારે દર મહિને બેંકમાં મોટું પેન્શન પણ જમા થાય. તેથી તમારે અને રકમમાંથી દરેક મહિને બાળકોના અભ્યાસ અને મદદ પણ કરવી જોઈએ ને, જેથી બંને બાળકોને સરકારી સ્કૂલને બદલે વધુ સારી સ્કૂલમાં મૂકી શકાય. પણ દુનિયા જોઈ ચૂકેલા શ્યામુભાઈએ જ્યારે પૈસા આપવાની ચોખ્ખી ના પાડી દીધી તો ભાર્ગવીનો તેમની સાથેનો વર્તાવ જ બદલાઈ ગયો. સોમેશ દુકાને જાય ત્યારે ભાર્ગવી ઘરમાં બધાને જમવાનો, કપડાનો, બાળકો ઘર માટે જરૂરી ખરીદીનો તથા બાળકોને ઇન્ટરનેશનલ સ્કૂલમાં મૂકવા માટે મોટા ખર્ચની વાત કરીને કે ગમે તે બહાને તે ઝઘડો કરી અપશબ્દો બોલતી અને સમયસર ચા નાસ્તો જમવાનું આપવાનું ટાળીને પપ્પાને સતત હેરાન પરેશાન કરવા લાગી કે જેથી ધર્મપરાયણ પપ્પા તેનાથી કંટાળીને વૃદ્ધાશ્રમમાં રહેવા જતા રહે. હવે શ્યામુભાઈ સમજી ગયા હતા કે તેમની સેવા કરવાને બહાને ભાર્ગવીએ ધંધાના વિકાસ માટે લોન લેવાનું નાટક કરી તેમને ઉલ્લુ બનાવી તેમનો ટેનામેન્ટ તો પડાવી લીધો છે અને હવે તે લોન કેસને માંડવાળ કરી ધંધાના વિકાસ અને બાળકોના અભ્યાસને બહાને તેમની અંગત બચત પણ પડાવી લઈ તેમને વૃદ્ધાશ્રમમાં ધકેલી દેવા માગે છે. તેથી તેમણે મન મક્કમ કરી વિચારી લીધું કે ઉંમરને લીધે ભલે હું શારીરિક કમજોર થયો છું, પણ હજુ હું મનથી પડી ભાંગ્યો નથી. કોઈ પણ દીકરો કે વહુ ખોટી રીતે હેરાન કરીને કે ઝઘડા કરીને પોતાના પપ્પાના ઘરથી બહાર તગેડી મૂકે શકે નહીં. શ્યામુભાઈ સમજતા હતા કે અન્યાય કરવો એ ગુનો છે, પણ અન્યાય સહન કરવો એ તો એનાથી પણ મોટો ગુનો છે. વળી નવાઈની વાત તો એ હતી કે સોમેશ કોઈ દિવસ આ બાબતે ભાર્ગવીને ટોકતો નથી. શું તે ભાર્ગવી સાથે સહમત હશે કે તે ભાર્ગવીથી ડરી ગયો હશે? જે હોય તે પણ શ્યામુભાઈએ નક્કી કરી લીધું કે મારે મારું ટેનામેન્ટ પરત મેળવવા માટે ભલે કોર્ટમાં ફાઇટ આપવી પડશે તો હું આપીશ, પણ ભાર્ગવીનો બદ ઇરાદો તો સફળ થવા નહીં જ દઉં. અને તેથી ભવિષ્યમાં બીજા વહુ દીકરાઓ પણ તેમના માતા પિતાને હેરાન કરતા અટકશે. અને શ્યામુભાઈએ ઘરમાં ભાર્ગવી વિરુદ્ધ પુરાવા એકઠા કરવા માંડ્યા.
તે પોતે ઘરમાં હોય ત્યારે મોબાઈલ વિડીયો રેકોર્ડિંગ ચાલુ રાખીને ફોન શર્ટના ઉપરના ખિસ્સામાં રાખતા, જેથી ભાર્ગવીનું તેમના અને ઘરના અન્ય સભ્યો સાથેના તોછડા વર્તનનું શક્ય તેટલું વધારે ઓડિયો વિડીયો રેકોર્ડિંગ થાય. સતત 2 મહિના સુધી ભાર્ગવીનું ખાસ કરીને તેમના વિરુદ્ધનું અભદ્ર વાણી વર્તન અને વારવાર પૈસાની માંગણી માટેના તેના ઝઘડા તથા મહિલા અધિકાર કાયદાની ધમકી આપતા ઓડિયો વિડીયો રેકોર્ડિંગ ક્લિપો એકઠી કરી નિષ્ણાંત વકીલની સલાહ મુજબ તેમણે ભાર્ગવી વિરુદ્ધ માનહાનિ, અપૂરતો અનિયમિત આહાર, તેમની સાથે બેહુદું અસભ્ય વર્તન, ધંધાના વિકાસ માટે અને બાળકોના અભ્યાસને બહાને અંગત બચત પડાવી લેવા માટે નાટક, વિમેન પ્રોટેક્શન એક્ટની ધમકી તથા લોન કેસનું ખોટું તરકટ રચી પડાવી લીધેલો પોતાનો સ્વપાર્જિત ટેનામેન્ટ પરત લેવા માટે અને ઘરમાં પોતાને રક્ષણ માટે ફેમિલી કોર્ટમાં કેસ કર્યો. શ્યામુભાઈના વકીલની ઓડિયો વિડીયો ક્લિપના પુરાવા સાથેની ધારદાર રજૂઆત, શ્યામુભાઈની દીકરીઓ અને પાડોશીઓના નિવેદનો તેમજ શ્યામુભાઈની મોટી ઉંમર, એકલતા તથા તેમનું રક્ષણ વગેરે બાબતોનો ધ્યાને લઈ માનનીય વિધાન જજ સાહેબ દ્વારા શ્યામુભાઈના ટેનામેન્ટનો ટ્રાન્સફર દસ્તાવેજ રદ કરી ટેનામેન્ટ તાત્કાલિક અસરથી શ્યામુભાઈને પરત કરી પોતાના ફ્લેટમાં રહેવા જવા તથા ભવિષ્યમાં શ્યામુભાઈને કોઈ પણ જાતની માનસિક કે શારીરિક હેરેસમેન્ટ નહીં કરવા ભાર્ગવીને તાકીદ કરતો આદેશ કરવામાં આવ્યો. કોર્ટના બોલ્ડ આદેશથી કોર્ટ રૂમમાં સન્નાટો છવાઈ ગયો. શ્યામુભાઈ, તેમની બંને દીકરીઓ અને તેમના નજીકના મિત્રો બધા ખુશ હતા, પણ કોર્ટ રૂમમાં બેઠેલા વૃદ્ધ માજી અને તેમની દીકરીને રડતા જોઈ શ્યામુભાઈ ભાવુક થઈ ગયા અને પોતાની ખુશી છુપાવી તેઓ તેમની પાસે ગયા તો દીકરીએ રડતા રડતા પોતાની અનાધાર મમ્મીને દયાજનક સ્થિતિ વર્ણવતા કહ્યું કે તેના પપ્પા રોહિતભાઈને રેડીમેડનો નાનો સ્ટોર હતો, પણ ઘણા વર્ષો પહેલાં અમે બંને ભાઈ બહેન નાના હતા ત્યારે માર્ગ અકસ્માતમાં પપ્પાનું અવસાન થતાં સ્ટોર બંધ થઈ જતા આવક પણ બંધ થઈ ગઈ. પણ મારી આ મમ્મી મૃદુલાબેનને પ્રાથમિક શાળામાં સર્વિસ ચાલુ હોય મમ્મી સાથે હું, રેવતી અને મારો મોટો ભાઈ નીરજ બધા હેમખેમ ટકી ગયા. મમ્મીની ઘણી સમજાવટ છતાં મોટા ભાઈએ મિત્રોની કુસોગંતે રખડવા અભ્યાસ છોડી દીધો અને પપ્પાનો રેડીમેડ સ્ટોર ફરી ચાલુ કર્યો. મારું BA પૂરું થતાં મમ્મીએ મારું અને ભાઈનું એક જ દિવસે મેરેજ ગોઠવ્યું. હું મારા પતિ આશીષને ઘરે વાડજ રહેવા ચાલી ગઈ અને વૃંદા ભાભી મમ્મીના ઘરે રહેવા આવી ગયા. અમારી જેમ ભાઈ થોડા મહિના બરાબર ચાલ્યું, પણ ભાભીના મોજ શોખના ખર્ચા ભારે હોય ભાભીની આવક ઓછી પડવા લાગી, પણ મમ્મી ઘરમાં પૈસા આપતી, તેથી ભાભીનો સંસાર પણ બચી ગયો અને ભગવાને તેમની બેબી ભવ્યા અને બાબો કેતુલની ભેટ આપી. તેથી નાણાંની તંગી વચ્ચે પણ ભાઈ ભાભીનું દાંપત્ય જીવન ધબકતું રહ્યું. પણ બાળકો મોટા થતાં તેમના કપડાં, ખોરાક, પુસ્તકો, સ્કૂલ, રિક્ષા ભાડું, ટ્યુશન ફી અને ભાભીની
પોતાના માટેની લક્ઝરી ખરીદીના બેફામ ખર્ચા વધ્યા જ્યારે ભાઈની આવકમાં ખાસ વધારો ન થતા ઘરમાં કંકાસે પરાકાષ્ઠા વટાવી દીધી. ભાભીએ મમ્મીનું એટીએમ કાર્ડ જબરજસ્તીથી પોતાને હસ્તક લઈ લીધું. મમ્મીને હાથ ખર્ચ માટે પણ ભાભી પાસે પૈસા માગવા પડતા, પણ મમ્મીએ ઘરમાં શાંતિ રહે એ આશયથી ભાઈને વાત કરી નહીં અને ભાભીનો ત્રાસ નિભાવવા રાખ્યો. પણ હવે બાળકો કોલેજમાં આવ્યા તેથી ખર્ચા અતિ વધી પડ્યા અને હવે મમ્મી રિટાયર થતા આવક ઘટી ગઈ. છતાં ભાભીએ પોતાના બેફામ ખર્ચા ઘટાડવાને બદલે મમ્મીનો ટેનામેન્ટ જે મમ્મીએ વર્ષો પહેલા કરકસર કરીને લોન ઉપર ખરીદ્યો હતો તે વેચી સસ્તા ફ્લેટમાં રહેવા જવાની જીદ કરી, જેથી ઉપરના લાખો રૂપિયા તેમને વાપરવા મળે. પણ મમ્મીએ ટેનામેન્ટ વેચવાની ના પાડતા ભાભીએ હવે ભાઈ અને બાળકોની ગેરહાજરીમાં મમ્મી ઉપર મારઝૂડ અને માનસિક જુલમ એટલો વધારી દીધો છે કે મમ્મીની ના હોવા છતાં છેલ્લા 4 માસથી હું તેમને મારે ઘરે મારી સાથે રાખું છું. મેં ભાઈને મમ્મી ઉપર ભાભીના ત્રાસની વાત કરી, પણ જાણે એ ભાભીથી ડરી ગયો હોય એમ ભાઈએ તો મારી વાત ટાળી જ દીધી. પણ હવે મમ્મી દીકરી એટલે કે મારે ત્યાં રહેવા પણ તૈયાર નથી. જ્યારે હું અને મારા પતિ તેમને અનાથ આશ્રમમાં મૂકવા માંગતા નથી. અમોએ વકીલ તથા મહિલા સુરક્ષા કચેરીની સલાહ પણ લીધી, પણ અમારી પાસે ભાભી ત્રાસ કરતા હોય તેવા કોઈ પુરાવા ના હોય. અમને કોઈ મદદ મળે તેમ ન જણાતા અમે આજે ન્યાય માટે ડાયરેક્ટ જજ સાહેબને વિનંતી કરવા કોર્ટમાં આવ્યા છીએ. કોર્ટ રૂમમાં આપની તકલીફ જાણી દુઃખ થયું, પણ કેસમાં આપને મળેલ ન્યાયથી અમને પણ મદદ માટે આશા બંધાય છે. પણ અંકલ, મમ્મી ભણેલી હોવા છતાં તે નાસીપાસ થઈ ગઈ છે, તેથી તે એકલી કશું કરી શકે તેમ નથી. પણ જો અંકલ આપ અમને મદદ કરો તો મારી મમ્મી પણ આપની જેમ જીવતા જીવ દોજખામાંથી બચી શકે. પ્લીઝ અંકલ, અમને મદદ કરો. ભગવાન તમને સ્વાસ્થ્ય પૂર્ણ લાંબુ જીવન આપશે. અંકલ પ્લીઝ મહેરબાની કરીને તમારા અનુભવો અમને લાભ આપો. શ્યામુભાઈ પોતાની જીતથી ખુશ હતા, પણ વૃદ્ધ મૃદુલાબેન જેવી મૃદુ મહિલા ઉપર વહુના બેરમ ત્રાસની હકીકત જાણી તે દ્રવી ઉઠ્યા અને તેમનો ટેનામેન્ટ તેમને પરત મળ્યા બાદ મૃદુલાબેનને મદદ માટે વચન આપી તે મોટી દીકરી શોભાને ઘરે જવા રવાના થયા. પણ મૃદુલાબેનની તકલીફે શ્યામુભાઈની ઊંઘ ઉડાડી દીધી હતી. જાણે તેમની જીતે તેમને સમયનો સદઉપયોગ કરવા નવી દિશા બતાવી દીધી હતી. તેમણે બાકીની જિંદગી બહેનો અને નાના બાળકોની સેવા કરવા મનોમન નિર્ણય લીધો. શ્યામુભાઈ પોતાના ટેનામેન્ટમાં એકલા પણ બહુ ખુશ હતા. બંને દીકરીઓ શોભા અને વૈશાલી તેમનો ખૂબ ખ્યાલ રાખતી હતી. તેમણે રેવતી અને મૃદુલાબેનને પોતાને ત્યાં બોલાવી તેમના ઘરના સભ્યો અને તેમની તકલીફની સંપૂર્ણ માહિતી મેળવી. રેવતી અને તેની મમ્મીને સમજાવ્યું કે પુરાવા વિના કોર્ટમાં જવાનો કોઈ અર્થ નથી. પણ જો રેવતી, તું અને તારી મમ્મી દિલ ઉપર પથ્થર મૂકીને હું કહું તેમ કરવા તૈયાર થાઓ તો કોર્ટમાં ગયા વિના જ
હું તમારી મમ્મીને આ જીવતા નરકમાંથી ઉગારી શકું તેમ છું. રેવતી અને તેની મમ્મી શ્યામુભાઈની વાત સાથે સંમત થતા શ્યામુભાઈએ પોતાની યોજના બંનેને સમજાવી અને એ મુજબ ત્રણેય જણાએ મળીને કામગીરી શરૂ પણ કરી દીધી. શ્યામુભાઈની યોજના મુજબ રેવતીએ ભાઈને મળીને મુદુલાબેન અને ભાભી સાથે સમાધાન કરાવ્યું અને મમ્મીએ ભાઈ ભાભી સાથે રહેવાનું શરૂ કરી ટેનામેન્ટ વેચી નવો ફ્લેટ ખરીદી ત્યાં રહેવા જવા માટે સંપત્તિ આપીને મુદુલાબેને કહ્યું, બેટા, દિવાળીની રજાઓ નજીકમાં છે, તેથી મારી ઈચ્છા છે કે આપણે બધા 10 દિવસ પાવન ગંગા કિનારે હરિદ્વાર યાત્રાએ જઈ આવ્યા બાદ જ નવા ફ્લેટમાં રહેવા જઈએ તો ટેનામેન્ટ વેચવા મુદુલાબેન તૈયાર થઈ જતા. વૃંદા ખૂબ ખુશ હતી. મમ્મીના ડેબિટ કાર્ડના બેલેન્સ પૂરું થઈ ગયું હોવા છતાં ટેનામેન્ટ વેચાતા લાખો રૂપિયા હાથમાં આવશે તેવી આશાએ વૃંદા તેની મમ્મી પાસેથી 4 લાખ રૂપિયા ઉછીના લઈ આવી અને બાળકો અને પોતાને માટે આડેધડ મોંઘી ખરીદી પણ કરવા લાગી તથા ટ્રેનમાં બધાનું રિઝર્વેશન પણ કરાવી દીધું. પણ હરિદ્વાર યાત્રાની તારીખ નજીક આવતા મુદુલાબેને પૂર્વ આયોજન મુજબ બીમારીનું બહાનું કાઢી વૃંદાને જણાવ્યું, બેટા, મને શરીરે ઠીક લાગતું નથી, તેથી તમે બધા હરિદ્વાર જઈ આવો. હું ઘરે જ છું અને દલાલોને ઘર બતાવી ટેનામેન્ટ વેચવાની તૈયારી કરું. મુદુલાબેનની વાતથી વૃંદાને તો જાણે મોંમાં લાપસી આવી પડી અને ડોશીની લપ છૂટ્યાના આનંદમાં વૃદ્ધા પતિ અને બાળકો સાથે હરિદ્વાર યાત્રાએ રવાના થઈ. જ્યારે યોજનાના ભાગ મુજબ મુદુલાબેન એટીએમ ડેબિટ કાર્ડ ખોવાયા બહાને બ્લોક કરાવી દીધું અને શ્યામુભાઈના દલાલે ટેનામેન્ટની ખરીદી માટે તૈયાર રાખેલ ગ્રાહકને ₹90 લાખમાં ટેનામેન્ટ વેચી દીધો તથા નીરજ વૃંદા ફેમિલીનો સામાન ઓસરીના એક ખૂણામાં રખાવી નીરજને આપવા માટે તૈયાર કરેલ પત્ર સાથે ટેનામેન્ટનું પોઝેશન નવા માલિકને સોંપી તેઓ શ્યામુભાઈના ટેનામેન્ટની બાજુમાં ફ્લેટ ભાડે રાખી પોતાના સામાન સાથે નવા ઘરમાં રહેવા જતા રહ્યા. રેવતી અને મમ્મીએ નવા ઘરમાં સામાન ગોઠવી ટેન્શન મુક્ત બની વિવિધ રહેવાનું શરૂ કરી દીધું અને 11મા દિવસે નીરજ ફેમિલી ઘરે આવ્યું. પણ ઘરના નવા માલિકે વૃંદાબેને આપેલ કવર નીરજને આપી ઘર ખરીદના પેપર બતાવી તેમને તેમના સામાન સાથે રવાના કરી દીધા. વૃંદા અને નીરજ બંને સમજી ગયા હતા કે તેઓ પોતાના પાપે જ બેઘર બની ગયા છે. તેમ છતાં વૃંદા ઘરનો સામાન દુકાનમાં ભરી છેલ્લા પ્રયત્ન તરીકે મમ્મીને મળવાનો વિચાર કરતી હતી. ત્યાં જ નીરજ મુદુલાબેનનો પત્ર ખોલી વાંચવા લાગ્યો. વૃંદા, નીરજ, તમારો શારીરિક માનસિક ત્રાસ સહન ન કરી શકવાની મારી મજબૂરીને લીધે હું આપણો સંબંધ અહીં પૂરો જાહેર કરું છું. ટેનામેન્ટ મેં મારી બચતમાંથી ખરીદેલ હોય તેના ઉપર કે તેની કિંમત ઉપર કાયદાકીય રીતે તમારો કોઈ જ અધિકાર નથી. એટલે વકીલો પાછળ નાણાં બરબાદ કરશો નહીં. એટીએમ ડેબિટ કાર્ડ મેં બ્લોક કરાવી દીધું છે અને નવા કાર્ડમાં પાસવર્ડ પણ બદલી નાખેલ છે. તેથી હવે જાતે મહેનત કરો અને સુખી થાઓ. પણ હા નીરજ, તે કોઈની પાસેથી ઉધારીના નાણાં લીધા હોય તો તેમને પરત કરી તારા પપ્પાની ઇજ્જત સાચવી લેજે. કેમ કે હજુ તારા નામ પાછળ તારા પપ્પાનું નામ જોડાયેલ છે. મને મળવાનો કે ફોન કરવાનો પ્રયત્ન કરશો નહીં. પણ હા,
બંને બાળકો માટે મારું ઘર હંમેશા ખુલ્લું જ રહેશે. મુંદુલાબેન વ્યવસાયના આશીર્વાદ. શ્યામુભાઈએ રેવતીને કહ્યું, બેટા, થોડા દિવસ મમ્મી જોડે રહી તેમની બરાબર ચાકરી કર, જેથી તેઓ શારીરિક માનસિક રીતે સ્વસ્થ થાય અને તે કંઈક નવું સારું વિચારી શકે. અને ઉમેર્યું કે મેડમ, તમારે હવે કુપાત્ર બાળકોને યાદ કરીને દુઃખી થવાની કોઈ જરૂર નથી, કેમ કે આપણે જે કર્યું તે ના છૂટકે સ્વયં બચવામાં જ કર્યું છે. મૃદુલાબેને કહ્યું, પંડ્યા સાહેબ, તમે ખરે સમય મારા માટે કાનાજી બનીને આવ્યા અને મને ઉગારી લીધી. નહીતર હું એટલી ત્રાસી ગઈ હતી કે મેં તો ટ્રેનમાં પડી આપઘાત કરવાનું મન બનાવી લીધું હતું. પણ હવે તમારી મદદથી માનસિક રીતે નિર્ભય બની જતા મેં નક્કી કર્યું છે કે હવે હું મારી બચેલી જિંદગી ગરીબ બાળકોને મફત શિક્ષણ આપવામાં વિતાવીશ. મૃદુલાબેનની વાત સાંભળી શ્યામુભાઈ ખુશ થઈ ગયા અને કહેવા લાગ્યા, મેડમ, તમે તો મારા મનની વાત કરી. હું પણ વૃદ્ધોની સહાય અને બાળકોને શિક્ષણ આપવામાં સમય વિતાવવા માંગુ છું. તો ચાલો આપણે સાથે મળીને સેવા કાર્ય શરૂ કરીએ. એકથી ભલા બે, અને બંને જણાએ મળીને શીતલ મૃદુલા કેળવણી મંડળની સ્થાપના કરીને શ્યામુભાઈના ટેલામેન્ટમાં શ્યામુભાઈ અને મૃદુલાબેનની આર્થિક સહાયથી થોડા ફેરફાર કરી બાલ મંદિરથી 4 ધોરણ સુધીના બાળકોને વિના મૂલ્યે બંનેએ કોચિંગ આપવા માંડ્યું. સાથે સાથે બેસહારા વૃદ્ધ લોકો વિના અપેક્ષાએ કાનૂની સલાહ પણ આપવા લાગ્યા. અને થોડા જ મહિનામાં સંસ્થામાં બાળકોની સંખ્યા વધતા શિક્ષકોની જરૂર પેદા થઈ. પણ શ્યામુભાઈની પૌત્રી જીજ્ઞા બીકોમ બીએડ કરીને અને મૃદુલાબેનની પૌત્રી ભવ્યા બીએડ પૂરું કરીને તેમની સંસ્થામાં વિના પગારે બાળકોને કોચિંગ આપવા લાગી. તેમજ મૃદુલાની પુત્રી રેવતીએ પણ પગારની અપેક્ષા વિના સંસ્થામાં વહીવટની જવાબદારી સ્વીકારી લેતા શ્યામુભાઈ અને મૃદુલાબેનની જવાબદારી ઓછી થતા તેઓ બંને પણ થોડા રિલેક્સ થયા. પણ શ્યામુભાઈની પુત્રીઓ શોભા અને વૈશાલી તથા મૃદુલાબેનની પુત્રી રેવતીએ મળીને વિચાર્યું કે અત્યાર સુધી આપણા સામૂહિક મમ્મી પપ્પાએ વિના કારણે ખૂબ જ તકલીફ ભોગવી છે અને તેથી તેની ગંભીર નકારાત્મક અસર તેમના સ્વાસ્થ્યને ઉપર પડી છે. તેથી ત્રણેય બહેનોએ મળીને બંનેને એક જ રસોડે ઊંચી ગુણવત્તા યુક્ત ખોરાક આપવાનું ચાલુ કર્યું અને થોડા જ મહિનાઓમાં બંને ટેન્શન મુક્ત મમ્મી પપ્પા શારીરિક અને માનસિક તંદુરસ્તીથી ખીલી ઉઠ્યા. વળી ત્રણેય બહેનોએ વિચાર્યું, એકબીજાને પૂરક એવા આ બંને મમ્મી પપ્પાએ આ ઉંમરે અલગ અલગ રહી દુઃખી થવાનો કોઈ જ અર્થ નથી. તેથી તેમણે લગ્ન કરી સાથે રહેવું જોઈએ. અને ત્રણેય દીકરીઓ અને ત્રણેય જમાઈઓએ પણ પ્રેમભર્યો આગ્રહ કરીને આર્ય સમાજમાં સાદી વિધિથી મમ્મી પપ્પાના લગ્ન સંપન્ન કરાવી. તેમણે પ્રેમથી સ્વિટ્ઝરલેન્ડ સુહા મનાના ફરવા આના હા ના સુહાગરાત મનાવવા માટે રવાના કર્યા. સ્વિટ્ઝરલેન્ડમાં મૃદુલાબેન કહ્યું, શ્યામુ, આ આપણા છોકરા જમાય છોકરીઓએ તો બળ્યું, મને તો કહેતા પણ શરમ આવે છે. શ્યામુભાઈ કહે, અરે મૃદુલા, એમાં શરમની ક્યાં વાત છે? આપણા પહેલા લગ્ન સમયે તો આપણા પાસે પૈસા જ ક્યાં હતા કે એ સમયે આપણને યાદ આવે કે સુહાગરાત જેવું પણ કંઈક હોય છે. જિંદગીએ ભગવાનને માણસને આપેલ એક એવું વરદાન છે કે તે કોઈને પણ બીજી વાર મળવાની નથી. આ તો ભલું થાજો ભાર્ગવી અને હુંદાનું કે તેમણે આપણી સાથે પાછલા જન્મનો બદલો લઈને આપણને મેળવી આપ્યા. નહીં તો મારે અને તારે એકલતા જ બાકીની જિંદગી વિતાવી પડત.
મૂંદુલા દુશ્મન લાગતી વ્યક્તિ પણ ક્યારે આપણને અનહદ લાભ કરી જાય છે. તેથી જ વ્યક્તિના અવગુણને નફરત કરવી પણ કોઈ પણ વ્યક્તિનો ક્યારે અનાદર કરવો જોઈએ નહીં. મિત્રો, વાર્તા અહીંયા જ થઈ પૂરી. આશા રાખું છું તમને ગમી હશે. ગમી હોય તો લાઈક કરી દો અને તમારા મિત્ર મંડળમાં શેર કરી દો વધુમાં વધુ. અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલાય. અને હા, ખાસ કોમેન્ટ બોક્સમાં તમારો પ્રતિભાવ બતાવજો અને અન્યથા રાતે તો લખી જ નાખજો. ધન્યવાદ. ફરી મળીએ એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી. મિત્રો, આમાં બધા પાત્રોના નામ બદલેલ છે તો કોઈએ પોતાના પર ન લેવું અને વાર્તા વધુમાં વધુ શેર કરજો.